બસ વૈભા આવતા જ હશે. અરે પણ કેટલી વાર? મુહૂર્ત તો સાચવવાનું હોય ને. ઘરમાં પ્રસંગ છે ત્યારે આવી બેદરકારી. એ ક્યાંક અટવાયો હશે, બાકી કેશવ એવો છોકરો નથી. બરાબર છે, પણ ગોળ ધાણાની તો ખબર છે ને. ત્યારે બીજા બધા કામ બાજુએ મૂકવાના હોય. અત્યારે મુહૂર્ત જાય છે ત્યારે આપણે શું કરવાનું? થોડુંક મોડું થશે એમાં કઈ ખાટું મોડું નથી થઈ જવાનું. થોડીક રાહ જોઈએ. સંસ્કૃતિ, તું કેશવને ફોન કરી જો ને. નહીં આવે. ધારો કે જો ભાઈ ના આવે તો પણ મારી પાસે એક સોલ્યુશન છે. પણ સોલ્યુશન વ્યાજબી હોવું જોઈએ. એકદમ વ્યાજબી સોલ્યુશન છે આંટી. મામા. હા મામા. હેલો સંસ્કૃતિ, કેશવના કઈ ન્યૂઝ? ના મામા, અમે બધે જોયું પણ કેશવની કોઈ ખબર નથી અને અમે બધા પોલીસ સ્ટેશન ભેગા થવાના છીએ. મામા, હવે કમ્પ્લેન કરવી જ પડશે. હા હા, કમ્પ્લેન નોંધાવી જ દો. આમે પોલીસને આપણા કરતા વહેલા ખબર પડે. એક મિનિટ સંસ્કૃતિ, ફોન ચાલુ રાખજે. મમ્મીને વાત કરવી છે, હું મમ્મીને ફોન આપું છું. સંસ્કૃતિ, જો બેટા ધીરજ રાખજે. કેશવને કઈ નહીં થાય. મને એમ કે ઓલો નીરવ ત્યાં જ છે. ના, મેં નીરવ અને ગુરુ મામાને સીધા પોલીસ સ્ટેશન જ બોલાવ્યા છે. જો બેટા, અત્યારે કેશવની સાથે સાથે ઐશ્વર્યાની જિંદગી પણ બચાવવાની જરૂરી છે. એટલે કેશવને શોધવો જરૂરી છે, ગમે તે થાય. જો બેટા, જરૂર પડે ને તો તું પોલીસને પણ કહી દેજે. ગમે તે થાય, જેટલો ખર્ચો થાય ને એ અમે આપશું. પણ અત્યારે ને અત્યારે કેશવને દ્વારકા મુંબઈ હાઈવે પર શોધવાનું શરૂ કરી દે. માયા, પ્લીઝ રડ નહીં. આપણે પોલીસ સ્ટેશન જઈએ, ઓકે? મરશે કેશવ મને કેશવ ક્યાં છે? ઇન્સ્પેક્ટર સાહેબ, પ્લીઝ જરા. શું વાત છે? આખું વૈષ્ણવ ફેમિલી અહીંયા? હા, વાત જ એવી છે જરા. શું થયું? પેલા બેસો તો ખરા. ના ના ઇન્સ્પેક્ટર સાહેબ, એટલો ટાઈમ નથી. કેશવ ગુમ છે. કેશવ એટલે પેલા બે આતંકવાદીઓને પકડાયા હતા એ જ ને? કેશવ મોદી? હા, એ જ. એ કાલે છે ને મુંબઈથી દ્વારકા આવવા માટે નીકળ્યો હતો. આજ સવારે પહોંચી જવાનો હતો, પણ હજી સુધી આવ્યો નથી. અને એમનો ફોન પણ સ્વિચ ઓફ છે. સર, મારો ભાઈ આટલો ઇરરિસ્પોન્સિબલ નથી. તમે પ્લીઝ એને શોધો. હા હા, પણ તમારી છેલ્લે એની સાથે વાત ક્યારે થઈ હતી? ગઈકાલે લેટ નાઇટ દ્વારકા આવવા માટે નીકળવાની તૈયારીમાં હતી ત્યારે. એટલે કેશવને ગુમ થયાને હજી 24 કલાક થયા નથી. ગુરુભાઈ, તમને તો ખબર જ હશે કે એડલ્ટ છે એટલે 24 કલાક પહેલા એની મિસિંગ કમ્પ્લેન લઈ ન શકાય. નો સર, તમને હમણાં જ કંઈ કરજો પ્લીઝ. પણ સંસ્કૃતિ, કાયદામાં જેની જોગવાઈ જ નથી એમાં ઇન્સ્પેક્ટર સાહેબ શું કરી શકવાના? ગુરુ અંકલ, બધું એમના જ હાથમાં છે. એ ધારે તો આપણી હેલ્પ કરી શકે એમ છે. અનઓફિશિયલી કંઈ હેલ્પ કરી શકો? હજી સુધી હોસ્પિટલમાંથી કોઈ માહિતી આવી નથી અને એક્સિડન્ટના કોઈ ન્યૂઝ પણ નથી આવ્યા. તો પણ હું મારી રીતના કોશિશ કરું છું. મારે અભિમન્યુ સાથે વાત થઈ ગઈ. એ આવે નહીં ત્યાં સુધી કંઈ જ નથી કરવાનું. 200 કરોડની માધવ ઇન્ડસ્ટ્રીના માલિક અભિમન્યુ આચાર્ય માધવના કાકા છે. મેં એમને ઇન્ફોર્મ કરી દીધું છે, એ આવતા જ હશે. ઠીક છે. અને કેશવના ફેમિલીને તો તમે જાણ કરી? કંઈ નહીં એટલે કંઈ નહીં. અભિમન્યુ આચાર્યને આવી જવા દો, ત્યાં સુધી કંઈ નહીં. પણ કેશવનો ફેમિલીને શોધતું હશે, ટેન્શનમાં હશે. તો અડધો કલાક હજી ટેન્શનમાં રહેવા દો, નહીંતર તમારે ને મારે આખી જિંદગી ટેન્શનમાં ફરવું પડશે. ખબર છે ને?
અભિમન્યુ આચાર્યની પહોંચ ક્યાં સુધી છે? હા, કેશવ આવશે તો તરત જ મને ફોન કરજો અંકલ. યા, થેન્ક યુ. સંસ્કૃતિ, તું જરાય ચિંતા નહીં કર. મને વિશ્વાસ છે કે કેશવ ઘરે જલ્દી પાછો આવી જશે. સંસ્કૃતિ, એકવાર પાછો કેશવને ફોન કર. કદાચ એને ફોન ચાર્જ કરી દીધો હોય. મમ્મી, કેશવે મોબાઈલ ચાર્જ કર્યો હોય તો સંસ્કૃતિને ફોન પણ કર્યો હોય ને. તું ફોન કરી જો. હા, પણ આ નિર્ણય આપણે એકલા ન લઈ શકીએ ને. એટલે આપણે સંસ્કૃતિને પણ પૂછવું પડે ને. સંસ્કૃતિ, તું કેમ કઈ બોલતી નથી? બધું તૈયાર છે. આશા રાખીએ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. હું હજી હમણાં જ ઘટના સ્થળે પહોંચ્યો છું. તપાસ ચાલુ છે. એ તો સવારથી ચાલુ છે. કેશવના કંઈ પણ સમાચાર મળે તો પ્લીઝ મને ફોન કરજો. મને કાંઈ ખબર પડે તો હું તમને કાંઈ કહું ને. મને ખબર છે તમે બધા ઘરમાં ચિંતામાં છો, પણ મને જેવી કેશવ વિશે કાંઈ પણ માહિતી મળશે ને એટલે હું તરત તમને ફોન કરીશ. ઠીક છે. શું થવા બેઠું છે આપણને? એક ઉપાધિમાંથી બહાર આવીએ ને નવું ટેન્શન. દ્વારકાધીશ, હવે માથા સમાચાર સાંભળવાની ત્રેવડ નથી રહી. ઓપરેશનમાં ઘણા કોમ્પ્લિકેશન્સ થયા છે. કેશવન માધવ બીજો છે, એનું નામ માધવ છે. હા, પણ એના બચવાના ચાન્સીસ બહુ ઓછા છે. છાયાબેન, આ સંસ્કૃતિને કંઈક કરો, નહીં તો આ છોકરી ભાંગી પડશે. શું કરું શકુંતલાબેન?
સંસ્કૃતિ જે કારણથી અહીંયા રોકાઈ હતી એ કારણ કેશવ હતું ને આજે કેશવ જ ભગવાન સંસ્કૃતિની બહુ પરીક્ષા લે છે. આ વખતે જે પરીક્ષા લીધી છે ને એ પરીક્ષામાં પાસ થવાનું કોઈને પણ મન ન થાય. ખરાબ નહીં લગાડતા છાયાબેન, પણ સંસ્કૃતિએ ભૂલ કરી છે. હમ કેશવને એકલો મુંબઈ મોકલી દેવાય, એ પણ ગાડીમાં. જે કારણથી મોકલ્યો તો છોડો ને હવે એ બધું. શકુંતલાબેન, માયા કેમ હિપકા ભરી ભરીને રડે છે?